સુરતીઓ હર હંમેશ કંઈક નવું કરવામાં અગ્રસર હોય છે, ત્યારે સુરતના 5 યુવાનોની ટીમ દ્વારા રેકોર્ડ બ્રેક 10,500 કિલોમીટરની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન કર્યું છે. સુરતના 5 યુવાનોની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન એટલે કે ઈવી રાઇડનું આયોજન કરવામાં આવ્યું, જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટીમ મંગળવારે સવારે સુરતથી પ્રસ્થાન કરશે અને દેશના 21 શહેરોને આવરી લેતી 10,500 કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો સંદેશ ફેલાવશે. રાઇડનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન વાઇફથી પ્રેરિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવો અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનું છે. આ રાઇડ દ્વારા યુવાના લોકોમાં ઈવીના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે, જેથી વધુને વધુ લોકો ફોસિલ ઇંધણ પર નિર્ભરતા ઘટાડી અને ટકાઉ વિકલ્પો અપનાવે. આ ઐતિહાસિક રાઇડમાં યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે SDGsને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. રાઇડ દરમિયાન ગરીબી નાબૂદી, ઝીરો હંગર, આરોગ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વચ્છ પાણી, સ્વચ્છ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ટીમ આ રાઇડ દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા લક્ષ્યને પ્રોત્સાહન આપશે, જેમાં સ્વચ્છતા અભિયાનો, શૈક્ષણિક કાર્યક્રમ અને સમુદાય સાથે સંવાદનો સમાવેશ થશે. રાઇડમાં સામેલ યુવાનોમાં હેનિલ નિર્બાન, યશ ચોપડા, સાઈનાથ ભાસ્કરન, યોગિતા નિર્બાન અને વરદ નિર્બાનનો સમાવેશ થાય છે. આ ટીમના જુસ્સા અને સમર્પણથી આ રાઇડ માત્ર પર્યાવરણ જાગૃતિ જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તનનું પણ માધ્યમ બનશે. હેનિલ નિર્બાને આ તબક્કે કહ્યું હતું, હું વર્ષોથી વૃક્ષારોપણ કરતો રહ્યો છું અને મને લાગતું હતું કે એ જ મારી જવાબદારી છે, પરંતુ પિતૃત્વના દિવસે મને સમજાયું કે માત્ર ઝાડ વાવવું પૂરતું નથી, દુનિયાને જીવવાની રીત બદલવાની જરૂર છે. ટકાઉપણું એ ફક્ત પૃથ્વી માટે નથી, પણ ભવિષ્યની પેઢી માટે આપણો વારસો, અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે. એટલે કે આ યાત્રા ફક્ત આજ માટે નહીં, પરંતુ આવતીકાલ માટે છે. આ ભવ્ય આયોજનને SRK ગ્રુપ, ગોલ્ડી સોલાર, લુથરા ગ્રુપ, લેન્ડમાર્ક ગ્રુપ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા જેવા પ્રતિષ્ઠિત સ્પોન્સરનો સહયોગ મળ્યો છે. સંસ્થાના સમર્થનથી આ રાઇડની સફળતા માટેનો મજબૂત પાયો તૈયાર થયો છે. આ રાઇડ ન માત્ર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે, પરંતુ ભારતના યુવાનોની નવીન ઉર્જા, સામાજિક જવાબદારીનું પ્રતીક પણ બનશે. યાત્રા દેશભરમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસના મહત્વને ઉજાગર કરશે, વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કરશે. મારું નામ હેનિલ નિર્બાન છે, હેનિલ ડેની નિર્બાન. હું કેમ્પેન હેડ છું કોલેબ એન્જિનનો. સો બેઝિકલી અમે લોકો છેલ્લા 8 વર્ષથી અમે લોકો પર્યાવરણ માટે કામ કરતા હતા, વૃક્ષને બીજું બધું પ્રકારના વસ્તુઓ એક્ટિવિટીઝ કરીને, જેનાથી બચાવવાની પ્રયાસ કરી રહ્યા હતા. એન્વાયરમેન્ટને બચાવી નહીં શકીશું જ્યાં તક આપણે આપણી રહેણી કહેણી બદલીશું નહીં, ત્યાં તક આ જગ્યા બરાબર નથી રહેવાની. બિકોઝ આપણું જે ડેમેજ કરવાનો જે રેટ છે તે બહુ વધુ છે, જે આપણું કાર્બન ખેંચી શકે છે, ધ કાર્બન સિંક બનાવે છે. વૃક્ષ વાવવાથી આપણે એટલું કાર્બન એટમોસ્ફિયરમાંથી કાઢી નથી શકતા આપણે, રાઈટ. સો આ ટ્રીપ આપણે એક વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કરીએ છીએ, સો વિચ ઇઝ ધી ઇન્ડિયાઝ લોંગેસ્ટ ઈવી રાઇડ. આજ સુધી આટલી મોટી ઈવી રોડ ટ્રીપ થઈ નથી ને આ અમે પહેલી વખત અટેમ્પ્ટ કરી રહ્યા છે. દેટ ઇઝ 10,500+ કિલોમીટર્સ, જે 50+ શહેરોમાં આપણે જઈશું. અને ત્યાં યુનાઇટેડ નેશન્સ દ્વારા લેડ ડાઉન જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, જે એક બ્લુપ્રિન્ટની તરીકે કામ કરે છે આ વિશ્વને સારું વિશ્વ બનાવવા માટે, a better place to live in. So those sustainable development goals consist of no poverty, જે આપણે ગરીબી મિટાવવા માટે જે કામ કરે છે, રાઈટ. સેકન્ડ ઇઝ ઝીરો હંગર, જે ભૂખમરો મિટાવવા માટે કામ કરે. થર્ડ ઇઝ ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ. સો આવી રીતના યુનાઇટેડ નેશન્સ એને આપણી સરકારે બનાવે છે કે આપણે વિશ્વને સારી એક જગ્યા બનાવી શકીએ. અને આ બધાનું અમે ઇવેન્ટ અગર અમે કોઈનાથી ઇન્સ્પાયર થયા હોય તો દેટ ઇઝ નરેન્દ્ર મોદીઝ મિશન લાઈફ, ને એનાથી પ્રેરિત થઈને અમે લોકોએ આખું ઇવેન્ટ ડિઝાઇન કર્યું છે. હું યશ ચોપડા છું. અમે આ કોલેબ એન્જિનનું આ પ્રોજેક્ટ કરી રહ્યા છે. એક કેમ્પેન છે, આ નેશન વાઇડ SDG ઇનિશિયેટિવ અને એક ગ્રીન મૂવમેન્ટની શરૂઆત છે. આ ગ્રીન મૂવમેન્ટ જે છે એ 17 SDG ગોલ્સ, જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હોય યુનાઇટેડ નેશન્સના, એ અમે લોકો પ્રમોટ કરી રહ્યા છે. અને એની સાથે અમારા બહુ બધા અમારા ટીમ મેમ્બર્સ છે. એ ટીમ મેમ્બર્સ અમારા કેમ્પેનના હેડ કરી રહ્યા છે. એ હેનિલ નિર્બાનજી છે, બીજા અમારા એક ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર છે, અને એમની સાથે એક ડ્રાઈવર છે. આ બધું અમે 31 ડેઝમાં, 31 દિવસમાં અમે કરી રહ્યા છે, જેમાં અમે 21 સિટીઝમાં સ્ટોપ્સ લઈશું અને 50+ શહેરોથી અમે પસાર થઈને આ બધા એક્ટિવિટીઝ કરવાના છે, જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને કેવી રીતે અચીવ
કરી શકાય એનું અવેરનેસ કેમ્પેન, એના વેલફેર એક્ટિવિટીઝ, ડોનેશન્સ, આ બધું અમે કરી રહ્યા છે. એમાં અમારી પાસે આ બધી કિટ્સ છે જે અમે દેવાના ડોનેટ કરવાના છે. ફૂડ અને હંગર માટે અમે એવા ઇનિશિયેટિવ્સ લઈએ છીએ કે જ્યાં અમે ફૂડ પેકેટ્સ દેવાના છે, ડોનેશન્સ કરવાના છે. એ કેન્સર પેશન્ટ્સને ત્યાં અમે કરી રહ્યા છીએ મુંબઈમાં. અને બીજી બહુ બધી જગ્યા છે, જેમ કે દહેરાદૂનમાં અમે ડોનેશન્સ કરી રહ્યા છે, પટનામાં અમે ડોનેશન્સ કરી રહ્યા છે. તો આ બધું પ્લાન અમારું એક્ટિવિટી જે છે એ સિટી બાય સિટી અમે આ બધા 17 ગોલ્સના 17 સિટીઝમાં અમે બધું કરી રહ્યા છે. બીજું એવું પણ છે કે અમે જે અવેરનેસ મીટિંગ્સ હોય BNI સાથે કે કોઈ પણ અમારા પાર્ટનર્સ છે, જેમ કે ઈશા ફાઉન્ડેશન જે સદગુરુજી ચલાવે છે, તો ત્યારે અમે એમને મળવાના છે, ત્યારે અમે એમના બ્લેસિંગ્સ લેવાના છે. બીજી બેંગ્લોરમાં અમે આશ્રમ વિઝિટ કરીશું શ્રી રવિશંકરજીનું, અને ત્યાં પણ એમનાથી આશીર્વાદ લઈને આ કેમ્પેનમાં એક રોનક આવી જાય એવું અમારું વિચાર છે. તો ઇટ્સ નોટ જસ્ટ સસ્ટેનેબિલિટી, એ એક સ્પિરિચ્યુઆલિટી પ્લસ સસ્ટેનેબિલિટી બોથ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. અને આ જે પર્પઝ છે એ એક નેશન વાઇડ ઇમ્પેક્ટ કેવી રીતે લાવી શકે અમે લોકો, એ અમારું ધ્યેય છે, એ અમારું ગોલ છે. અને અમે આ એક ટીમ મળીને કરી રહ્યા છે. હું ઇન્વાઇટ કરશું હેનિલ, મારા જે પાર્ટનર છે એમને પણ ઇન્વાઇટ કરશું. સો હેનિલ, પ્લીઝ કમ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.